Hello everyone, good morning. Today we are start our first chapter is the introduction to metabolism, bioenergetics and enzyme kinetics. Okay, first of all metabolism, bioenergetics. Bioenergetics વિશે તો તમને ખબર છે bioenergetics, what is the bioenergetics and enzyme kinetics. So in this first point is the bioenergetics. Bioenergetics in this thermodynamics is the branch of physical chemistry that deals with the energy change. Thermodynamics, okay. થર્મોડાયનેમિક્સ ઇઝ ધ થર્મોડાયનેમિક્સ છે એની બ્રાન્ચ છે કે એ ફિઝિકલ કેમેસ્ટ્રી છે એની બ્રાન્ચ છે એ થર્મોડાયનેમિક્સ છે. ધેટ ડીલ્સ વિથ ધ એનર્જી ચેન્જીસ, મતલબ કે એમાં જે એનર્જીના ચેન્જીસ આવે છે એની સાથે જે ડીલ કરવામાં આવે છે એને કહેશું આપણે bioenergetics. And biochemical thermodynamics is the field of biochemistry concerned with the transformation and use of energy by living cell. કે બાયોએનર્જેટિક્સ, વોટ ઇઝ અ બાયોએનર્જેટિક્સ? બાયોકેમિકલ એનર્જેટિક્સ ઓર બાયોએનર્જેટિક્સ, ઇટ્સ કોલ્ડ ધ ફિલ્ડ ઓફ બાયોકેમિસ્ટ્રી. કે બાયોકેમિસ્ટ્રીની જે કોઈ ફિલ્ડ્સ છે કન્સર્ન્ડ વિથ ધ એમાં ટ્રાન્સફોર્મેશન એનર્જી કરવામાં આવે કે એનર્જીનો યુઝ કરવામાં આવે બાય લિવિંગ સેલ દ્વારા, તો એને આપણે કહીશું બાયો એનર્જેટિક્સ. વન ટાઈપ ઓફ એનર્જી જે જનરેશન થાય છે એને કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ એનર્જીનો યુઝ કરે છે એને આપણે કહીશું બાયો એનર્જેટિક્સ. The chemical reaction occurring in living beings are associated with the liberated of energy as the reacting system move from the higher to a lower energy level. કે જે કેમિકલ કોઈ રિએક્શન થાય છે ઇન લિવિંગ સેલમાં તો એની શરૂઆતમાં છે એ આર એસોસિએટ ટુ લોવર એનર્જી લેવલ, કે એમાં શું થાય છે એનર્જી છે એ મૂવ થાય છે, એનર્જી છે એની સિસ્ટમમાં રિએક્ટ કરે છે કે લોવર એનર્જી હાયર કે જ્યાં એનર્જીનું લેવલ હાઈ હશે ત્યાં હાયર લેવલમાંથી જે હશે લોઅર એનર્જી લેવલમાં ત્યાં છે એ મૂવ કરે છે, એ રિએક્ટિંગ સિસ્ટમ હોય છે એની. એન્ડ મોસ્ટ ઓફટન ધ એનર્જી ઇઝ લિબરેટેડ ઇન ધ ફોર્મ ઓફ હીટ, કે હીટના ફોર્મમાં એનર્જી છે એ લિબરેટ થાય છે. એન્ડ ઇન નોન બાયોલોજિક સિસ્ટમ હીટ એનર્જી મે બી ટ્રાન્સફોર્મડ ઇન ટુ ધ મિકેનિકલ ઓર ઇલેક્ટ્રિકલ એનર્જી. કે જે નોન બાયોલોજિકલ સિસ્ટમ છે એમાં હીટ એનર્જી છે એ શું કરવામાં આવે છે ટ્રાન્સફોર્મ થાય છે કે મિકેનિકલમાંથી મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. એન્ડ સિન્સ ધ બાયોલોજિક સિસ્ટમ આર આઇસોથર્મિક ધ હીટ એનર્જી કેન નોટ બી યુઝ ટુ ડિરાઇવ ધ વાઇટલ પ્રોસેસ. શું કીધું કે બાયોલોજિકલ જે કોઈ સિસ્ટમ છે એમાં આઇસોથર્મિક કે હીટ એનર્જી છે એનો કોઈ યુઝ થતો નથી, એને વાઇટલ જે એની પ્રોસેસ છે એને સિન્થેસિસ માટે એઝ અ સિન્થેસિસ એક્ટિવ ટ્રાન્સપોર્ટ કે નર્વ કન્ડક્શન મસલ્સ કોન્સન્ટ્રેશન ઓપ્ટેન એનર્જી બાય કેમિકલ લિંકેજ ટુ ઓક્સિડેશન રિએક્શન, કે ઓક્સિડેશન રિએક્શન થાય છે એના દ્વારા છે એ આ બધામાં એનર્જી છે એ મેળવવામાં આવે છે. એન્ડ ધ સિમ્પલેસ્ટ ટાઈપ ઓફ કપલિંગ મે બી રિપ્રેઝન્ટ બાય ધ ફોલોવિંગ ઇક્વેશન, કે એક ઇક્વેશન આપ્યું છે એના દ્વારા એક સિમ્પલિંગ ટાઈપનું કપલિંગ છે એનર્જીનું એ બતાવ્યું છે. એ પ્લસ સી એમાંથી છે એનર્જી જનરેટ થાય છે, એમાંથી આપણને બાય પ્રોડક્ટ શું મળે છે આને કહેશું આપણે સબસ્ટ્રેટ, કે જેમાંથી આપણને પ્રોડક્ટ તરીકે મળે છે બી પ્લસ ડી પ્લસ હીટ. તો આ આખું એનું એક્ઝર્ગોનિક એન્ડ એન્ડરગોનિક ટુ ટાઈપની રિએક્શન જોવા મળે છે. એક્ઝર્ગોનિક મીન્સ શું થશે તો કે અંદરની સાઈડ જે રિએક્શન અંદર સેલની અંદર જે રિએક્શન જોવા મળે છે એને આપણે કહેશું એક્સર્ગોનિક રિએક્શન, અને જે સેલની બહાર જે રિએક્શન જોવા મળે છે એને કહેશું એન્ડરગોનિક રિએક્શન. તો આમાં ટુ ટાઈપની રિએક્શન જોવા મળે છે. એક તો એ અને સી એઝ અ સબસ્ટ્રેટ હશે, એમાંથી બી પ્લસ ડી પ્લસ હીટ એ આપણને બાય પ્રોડક્ટ તરીકે મળે છે. તો એમાં બે રિએક્શન અહીંયા છે એ એક્ઝર્ગોનિક રિએક્શન થાય છે અને અહીંયા એન્ડરગોનિક રિએક્શન જોવા મળે છે. અને એ દરમિયાન છે અહીંયા ફ્રી એનર્જી હોય છે, અહીંયા કેમિકલ એનર્જી અને અહીંયા બાય પ્રોડક્ટ આપણને હીટ મળે છે. ઓકે, ધેન એ પ્લસ સી ઇક્વલ ટુ એમાંથી છે આપણને બી પ્લસ ડી પ્લસ હીટ મળે છે. એને આપણે શું કહીશું કપલિંગ રિએક્શન ઓફ એન એક્ઝર્ગોનિક ટુ એન એન્ડરગોનિક રિએક્શન. ધ કન્વર્જેશન ઓફ મેટાબોલાઇટ ટુ મેટાબોલાઇટ બી અકર વિથ ધ રિલીઝ ઓફ એનર્જી. શું થાય છે તો કે કન્વર્જેશન મેટાબોલાઇટ એ છે એનું કન્વર્જેશન થાય છે મેટાબોલાઇટ બીમાં અને એ એનર્જી છે એને રિલીઝ કરે છે એની સાથે. ઇટ ઇઝ કપલ ટુ અનધર રિએક્શન, બીજી કોઈ રિએક્શન સાથે કપલ થાય છે. એન્ડ
વેર ઇન એનર્જી ઇઝ રિક્વાયર્ડ ટુ કન્વર્ટ મેટાબોલાઇટ સી ટુ મેટાબોલાઇટ ડી. અને એ એનર્જી છે એ શેના માટે જરૂરી હોય છે તો કે મેટાબોલાઇટ સીમાંથી મેટાબોલાઇટ ડીમાં કન્વર્ઝેશન માટે એ એનર્જીનો યુઝ થાય છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ એનર્જી, કે એનર્જીનો કોન્સેપ્ટ શું છે. તો એનર્જી, ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ધ એનર્જી, ડેફિનેશન એનર્જીની. એનર્જી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ કેપેસિટી ટુ ડુ વર્ક, કે કોઈ પણ કામ કરવા માટે, કોઈ પણ વર્ક કરવા માટે આપણે શેની જરૂર પડે છે, એનર્જીની. સો defined as the capacity to do work which is the product of a given force acting through a given distance. કે જો કોઈ વર્ક કરવું પડશે તો વર્ક માટે આપણે શેની જરૂર પડશે, બળ લગાડવું પડશે ઇક્વલ ટુ ફોર્સ ક્રોસ ડિસ્ટન્સ, મતલબ કે ક્યાં સુધી છે એ આપણે એ વર્ક કરવાનું છે એટલે કેટલા બળની જરૂર પડશે. તો વર્ક શોધવા માટે આપણે વર્ક ઇક્વલ ટુ ફોર્સ ક્રોસ ડિસ્ટન્સ એવી એક શું કે સૂત્ર આપ્યું છે આપણને, વર્ક ઇક્વલ ટુ ફોર્સ ક્રોસ ડિસ્ટન્સ. ઇટ ઇઝ વન ઓફ ધ ફંડામેન્ટલ કમ્પોનન્ટ ઓફ એની સિસ્ટમ. કોઈ પણ સિસ્ટમ માટે છે એ ફંડામેન્ટલ કમ્પોનન્ટ આપવામાં આવે છે કોઈ પણ. એનર્જી એક્ઝિસ્ટ ઇન ધ વેરાયટી ઓફ ફોર્મ, કે એનર્જી છે અલગ અલગ વેરાયટીમાં છે એ ફોર્મ થાય છે. સચ એઝ અ ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કેમિકલ, હીટ એન્ડ લાઇટ એનર્જી. આ બધા એનર્જીના ટાઈપ આપ્યા છે કે ઇલેક્ટ્રિકલ એનર્જી હોય છે, મિકેનિકલ એનર્જી હોય છે, કેમિકલ, હીટ એન્ડ લાઇટ એનર્જી. આવી રીતે અલગ અલગ ફોર્મમાં એનર્જી છે એ શું થાય છે, રિલીઝ જોવા મળે છે આપણને. And these different form of energy are interconvertible. For example, કે અલગ અલગ ટાઈપની જો એનર્જી હોય છે એ બીજી એનર્જીમાં શું થાય છે, કન્વર્ટ થાય છે. તો એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો ઇલેક્ટ્રિકલ મોટર છે એ કન્વર્ટર ઇલેક્ટ્રિક એનર્જી ઇન્ટુ મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ થાય. એન્ડ બેટરી છે ચેન્જીસ કેમિકલ, બેટરી શું કરશે તો કે કેમિકલમાંથી છે એ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં ચેન્જીસ કરશે. એન્ડ સ્ટીમ એન્જિન ટ્રાન્સફોર્મ હીટ ઇન્ટુ ધ મિકેનિકલ એનર્જી, હીટ એનર્જીમાંથી મિકેનિકલ એનર્જીમાં ટ્રાન્સફર કરશે એન્જિન. એન્ડ સમ ઓફ ધ કોમન એક્ઝામ્પલ ઓફ ટ્રાન્સફોર્મેશન ઓફ એનર્જી ઇન બાયોલોજિકલ સિસ્ટમ. અને બાયોલોજિકલ સિસ્ટમમાં પણ છે કેટલીક અલગ અલગ ટાઈપની એનર્જીના ટ્રાન્સફોર્મેશન છે એ આપણે જોઈ શકીએ છીએ. બિસાઇડ ધીઝ વેરિયસ ફોર્મ ઓફ એનર્જી આર ઓલ્સો ઇન્ટરરિલેટેડ ક્વોન્ટિટેટિવલી, કે આ અલગ અલગ ફોર્મમાં છે એનર્જી હોય છે એ પણ આપણે ઇન્ટરરિલેટેડ ક્વોન્ટિટીમાં જોઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ જોઈએ તો 1 કેલરી ઓફ હીટ એનર્જી ઇક્વલ ટુ 4.185 ક્રોસ 10⁷ અર્ગ્સ ઓફ મિકેનિકલ એનર્જી. હીટ એનર્જી છે એના બરાબર આપણને મિકેનિકલ એનર્જી કેટલી હોય છે એ બતાવ્યું છે. ઓકે, then the running horse represent conversion of chemical energy to mechanical energy. કે જો હોર્સ છે, રનિંગ હોર્સ છે એ શું કરે છે, રિપ્રેઝન્ટ કરે છે તો કે કેમિકલ એનર્જીમાંથી મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝેશન કરે છે. એન્ડ ધ ઇલેક્ટ્રિક ફિશ છે એ શું કરે છે તો કે કન્વર્ટ કેમિકલ એનર્જી ટુ ઇલેક્ટ્રિક એનર્જી, કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝેશન કરે છે. ધેન ધ ફોસ્ફોરેસેન્ટ બેક્ટેરિયા, ફોસ્ફોરેસેન્ટ જે બેક્ટેરિયા છે એ કન્વર્ટ કેમિકલ એનર્જી ઇન્ટુ લાઇટ એનર્જી. એ શું કરે છે તો કે કેમિકલ એનર્જીમાંથી લાઇટ એનર્જીમાં કન્વર્ઝેશન કરે છે. ઓકે, ફર્ધરમોર ડ્યુરિંગ કન્વર્ઝેશન ઓફ વન ફોર્મ ઓફ એનર્જી ટુ ધ અનધર. ફરી પાછું શું થાય છે એ દરમિયાન છે એનર્જીનું એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ઝેશન છે આપણને અહીંયા જોવા મળ્યું. લાઈક કેમિકલમાંથી મિકેનિકલ, કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિક એનર્જી એન્ડ કેમિકલમાંથી લાઇટ એનર્જી. એવી રીતે અલગ અલગ ફોર્મમાં એનર્જી છે એ કન્વર્ઝેશન જોવા મળે છે બીજા ફોર્મમાં. There is always some laws. As an example તરીકે આપણે જોઈએ, when an electric motor છે એ ટ્રાન્સફોર્મ ઇલેક્ટ્રિક ઇન્ટુ મિકેનિકલ એનર્જી and the output of useful energy is always less than the input. કે જે આઉટપુટમાં જે એનર્જીનો યુઝ થાય છે એના કરતાં હંમેશા છે એ ઇનપુટમાં એનર્જી છે એ ઓછી યુઝ થાય છે. This is due to friction in the motor which generates heat. કે જે મોટરમાં જે ફ્રેક્શન આપેલા હોય છે એના દ્વારા છે એ હીટ જનરેટ થાય છે. The heat in turn is dissipated in the environment and is no longer useful. કે હીટ છે એ છે એન્વાયરમેન્ટમાં લાંબા ટાઈમ સુધી છે એ યુઝ કરી શકતા નથી. એન્ડ thus when a work is done or when one form of energy is changed to the other form, અને જે
વર્ક કરીએ છીએ આપણે એ દરમિયાન છે એ એનર્જી એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં છે એ ચેન્જ જોવા મળે છે, એમાં ચેન્જીસ થાય છે એન્ડ ધેર ઇઝ અ લોઝ ઓફ યુઝફુલ એનર્જી. અને એ દરમિયાન છે એ ઘણા બધી એનર્જી છે એ શું થઈ જાય છે, લોઝ થાય છે. એનર્જીનો યુઝ કરીએ છીએ એટલે એનો લોઝ થાય છે. તો એના ઉપરથી એક થર્મોડાયનેમિક પ્રિન્સિપલ આપ્યા છે. થર્મોડાયનેમિકના 2 લો છે કે જેના વિશે તમે ભણી ગયા છો, ફર્સ્ટ લો એન્ડ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સ પ્રિન્સિપલ આપણે જોઈએ તો મેની ક્વોન્ટિટેટિવ ઓબ્ઝર્વેશન made on the interconversion of various forms of energy have led scientists to the formulation of 2 fundamental laws of thermodynamics. કે અલગ અલગ ક્વોન્ટિટીમાં આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો ઇન્ટરકન્વર્જેશન ઓફ વેરિયસ ફોર્મ ઓફ એનર્જી, અલગ અલગ ફોર્મમાં એનર્જીનું છે આપણે કન્વર્જેશન કરતા હોઈએ તો એમાં સાયન્ટિસ્ટ ટુ ધ ફોર્મ્યુલેશન ઓફ 2 ફંડામેન્ટલ લોઝ ઓફ થર્મોડાયનેમિક્સના 2 ફંડામેન્ટલ લોઝ આપ્યા છે સાયન્ટિસ્ટે કે ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ લો. ધીસ લો હેલ્પ અસ અન્ડરસ્ટેન્ડિંગ. એ લો છે આપણે કઈ રીતે હેલ્પફુલ થાય છે તો એ આપણે જોઈએ. સો એમાં 3 રીતે છે આપણે 3 પોઈન્ટ આપ્યા છે કે જેના દ્વારા છે થર્મોડાયનેમિક્સના એ 2 લો છે આપણને યુઝફુલ થાય છે. સો ફર્સ્ટ વન ઇઝ ધ ડાયરેક્શન ઓફ અ રિએક્શન વેધર ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ ઓર વાઇસ વર્સા. કે જો કોઈ રિએક્શન થતી હોય, મતલબ કે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે A પ્લસ B એમાંથી આપણને C પ્લસ D, તો આ રિએક્શન થાય છે રાઇટ ઓર લેફ્ટ રિએક્શન, મતલબ કે A પ્લસ બીમાંથી C પ્લસ D બને છે યા C પ્લસ Dમાંથી A પ્લસ બીનું ફોર્મેશન થાય છે. એવી રીતે લેફ્ટ રિએક્શન થાય છે કે રાઇટ રિએક્શન થાય છે, એની ડાયરેક્શન છે કઈ છે એ આપણે જાણી શકીએ છીએ થર્મોડાયનેમિક્સ લો દ્વારા. એન્ડ ધ અકમ્પ્લિશમેન્ટ ઓફ વર્ક વેધર યુઝફુલ ઓર નોટ, કે એમાં જે વર્ક કરવામાં આવે છે એનર્જી માટેનું એ આપણા માટે યુઝફુલ હોય છે કે નહીં એ પણ આપણે જાણી શકીએ છીએ. એન્ડ થર્ડ વન ઇઝ ધ વેધર ધ એનર્જી ફોર ડ્રાઇવિંગ અ રિએક્શન મસ્ટ બી ડિલિવર્ડ ફ્રોમ એન એક્સટર્નલ સોર્સ, કે એ સમયે જે કાં તો એનર્જી આપણે આપવી પડશે અને કાં તો એ એનર્જી આપણને મળતી હશે, બરાબર. તો એ બતાવ્યું છે કે વેધર ધ એનર્જી ફોર ડ્રાઇવિંગ અ રિએક્શન મસ્ટ બી ડિલિવર્ડ ફ્રોમ એન એક્સટર્નલ સોર્સ, કાં એનર્જી આપવી પડતી હશે અને કાં એનર્જી આપણને મળતી હશે. તો એ આપણે થર્મોડાયનેમિક્સના 2 લો દ્વારા આ ત્રણેય વસ્તુ આપણે જાણી શકીએ છીએ. ઓકે, સો ફર્સ્ટ લો પ્રિન્સિપલ ઓફ કન્વર્જેશન ઓફ એનર્જી, એનર્જીનું કન્વર્જેશન થાય છે એના પ્રિન્સિપલ ઉપર ફર્સ્ટ લો છે. ઓકે, ફર્સ્ટ લો ઇન ધીસ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધ In thermodynamics, a system is a matter within a defined region. કે થર્મોડાયનેમિક્સની એક સિસ્ટમ છે એમાં આખું એક રિજિયન છે એને ડિફાઇન કરવામાં આવ્યું છે. રિજિયન મતલબ કે કોઈ આપણે ક્લાસરૂમમાં બેઠા હોય તો એ ક્લાસરૂમ શું થયું, એનું રિજિયન થયું, બરાબર. અને ધ મેટર ઇન ધ રેસ્ટ ઓફ ધ યુનિવર્સ ઇઝ કોલ્ડ ધ સરાઉન્ડ. અને જે મેટર ઇન ધ રેસ્ટ ઓફ યુનિવર્સ છે એમાં યુનિવર્સ હોય છે એને આપણે શું કહેશું, સરાઉન્ડિંગ કહેશું. Thus the system plus the surrounding constitute the universe, which literally included the entire earth, rather even the outer space. કે એમાં જે સિસ્ટમ આવેલી હોય છે એમાં સરાઉન્ડિંગ છે એ શેનું કોન્સ્ટિટ્યુટ એમાં આવેલું હોય છે તો કે યુનિવર્સ વિચ લિટરલી એમાં ઇન્ક્લુડેડ હોય છે આઈધર અર્થ and rather even the outer space. Some physical or chemical process can be made to take place in isolate system which are unable to exchange energy with their surrounding. કે એ સરાઉન્ડિંગ છે એની સાથે એનર્જી છે એ કઈ રીતે ચેન્જ જોવા મળે છે એ આપણે આઇસોલેટ સિસ્ટમમાં છે એને આપણે ફિઝિકલ કે કેમિકલ પ્રોસેસ દ્વારા જાણી શકીએ છીએ. અહીંયા એક ધ યુનિવર્સ સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ, આ છે આપણી સિસ્ટમ છે અને અહીંયા બહારની સાઈડ એનું સરાઉન્ડિંગ આપ્યું છે. તો એમાં એવું કીધું છે કે વિથ ધેર સરાઉન્ડ બટ ઇન ધ બાયોલોજિકલ વર્લ્ડ, કે બાયોલોજિકલ વર્લ્ડમાં છે ધ રિએક્ટિંગ સિસ્ટમ ડુ એક્સચેન્જ એનર્જી. બાયોલોજિકલ વર્લ્ડમાં શું કરે છે, એનર્જી છે એ એક્સચેન્જ કરે છે એન્ડ ઓફટન મેટર ઓલ્સો વિથ ધેર સરાઉન્ડિંગ, અને એની મેટરમાં પણ અને એમાં સરાઉન્ડિંગમાં પણ છે એ એનર્જી જો એક્સચેન્જ થાય છે. સો અહીંયા સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગનું રિપ્રેઝન્ટ કર્યું છે કે આ છે એની સિસ્ટમ છે અને એની આસપાસનું છે એ સરાઉન્ડિંગ બતાવ્યું છે. લાઈક આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો હ્યુમન બોડીની બહાર કે અંદર જે રિએક્શન થાય છે એને આપણે શું કહેશું કે એક રિએક્શન થાય છે એને શું કહેશું કે કોઈ સરાઉન્ડિંગમાં છે એ કે સિસ્ટમમાં છે એ રિએક્શન જોવા મળે છે અને એમાં એનર્જી જનરેટ થાય છે.
And the principle of conservation of energy was first formulated by V. Mayer in 1841 as the result of the study of energy transformation in the inanimate world, but it is equally appreciable to living system. કે કન્વર્ઝેશન ઓફ એનર્જીનો જે પ્રિન્સિપલ છે એ ફર્સ્ટ ટાઈમ કોને છે એ આપ્યો હતો, ફર્સ્ટ ફોર્મ્યુલેટેડ કોના દ્વારા કરવામાં આવ્યો હતો, તો વી મેયર દ્વારા 1841માં છે એ ફર્સ્ટ ટાઈમ એનર્જી કન્વર્ઝેશનનો પ્રિન્સિપલ છે એ આપવામાં આવ્યો હતો. અને એના સ્ટડી દરમિયાન છે એના રિઝલ્ટમાં શું જોવા મળ્યું હતું, તો સ્ટડી ઓફ એનર્જી ટ્રાન્સફોર્મેશન ઇન ધ વર્લ્ડમાં છે એ એનર્જીને ટ્રાન્સફર કરવામાં આવી હતી, બટ ઇટ ઇઝ ઇક્વલી એપ્રેશિબલ ટુ લિવિંગ સિસ્ટમ, કે એ લિવિંગ સિસ્ટમમાં ઇક્વલી છે એ જોવા મળી હતી. The first law of thermodynamics states that the total amount of energy in the universe remains constant. કે ફર્સ્ટ લો થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો છે એમાં શું જોવા મળે છે, તો કે ધ ટોટલ અમાઉન્ટ ઓફ એનર્જી છે યુનિવર્સમાં, જે ટોટલ અમાઉન્ટ ઓફ એનર્જી છે એને આપણે શું કહેશું, ઇક્વલ ટુ ધ સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ રિમેન કોન્સ્ટન્ટ. Perhaps it says that energy cannot be created or destroyed. કે આપણે એનર્જી છે એને ક્રિએટ પણ નથી કરી શકતા અને એને ડિસ્ટ્રોય પણ આપણી જાતે કરી શકતા નથી, મતલબ કે એનર્જી બનાવી નથી શકતા અને એનર્જીને ડિસ્ટ્રોય પણ નથી કરી શકતા. To that there is no known exception to this law. Thus whenever energy is used to do work, એનર્જી છે એ વર્ક કરવા માટે યુઝ કરવામાં આવે છે, or is converted from one to the another form, અને એને એક ફોર્મમાંથી બીજા એનર્જી ફોર્મમાં છે આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. એન્ડ ધ ટોટલ અમાઉન્ટ ઓફ એનર્જી ઇઝ અનચેન્જ, અને ટોટલ અમાઉન્ટમાં જે એનર્જી હોય છે એ અનચેન્જ આપણે કરી શકીએ છીએ, અનચેન્જ થાય છે. ઓકે, હવે એક ફોર્મ્યુલા આપી છે મેથેમેટિકલી એક્સપ્રેશન ઓફ ફર્સ્ટ લો, થર્મોડાયનેમિક્સના ફર્સ્ટ લોની એક ફોર્મ્યુલા બતાવી છે કે ડેલ્ટા ઈ બરાબર ડેલ્ટા બી માઇનસ ડેલ્ટા ઈ ઇક્વલ ટુ ઈ બી માઇનસ ઈ એ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ. તો આપણને અહીંયા ડેલ્ટા ઈ શું છે ફર્સ્ટ ઓફ ઓલ, તો વેનેવર ડેલ્ટા ઈ ઇક્વલ ટુ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી, કે જે ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જીસ થાય છે, ઇન્ટરનલ એનર્જીમાં જે ચેન્જીસ જોવા મળે છે બરાબર, એને આપણે કહીશું ડેલ્ટા ઈ. ડેલ્ટા ઈ એ ઇક્વલ ટુ એનર્જી ઓફ અ સિસ્ટમ એટ ધ સ્ટાર્ટ ઓફ અ પ્રોસેસ, કે જ્યારે પ્રોસેસ છે એને સ્ટાર્ટ કરવામાં આવે છે ત્યારે એ સિસ્ટમની એનર્જી કેટલી જોવા મળે છે, એને આપણે કહીશું ડેલ્ટા ઈ. ડેલ્ટા ઈ બી ઇક્વલ ટુ એનર્જી ઓફ અ સિસ્ટમ એટ ધ એન્ડ ઓફ અ પ્રોસેસ, કે પ્રોસેસના એન્ડમાં જે સિસ્ટમમાં એનર્જી જોવા મળે છે એને કહેશું ડેલ્ટા ઈ બી. સો જે એન્ડમાં જે આપણને એનર્જી જોવા મળે છે એ પ્રોસેસની એન્ડમાં, એને માઇનસ સ્ટાર્ટિંગમાં જે એનર્જી જોવા મળે છે એને માઇનસ કરવાની. ઓકે, અને ક્યુ ઇક્વલ ટુ હીટ એબ્ઝોર્બ્ડ બાય ધ સિસ્ટમ, સિસ્ટમ દ્વારા જે હીટને એબ્ઝોર્બ કરવામાં આવે છે. અને ડબલ્યુ ઇક્વલ ટુ વર્ક ડન બાય ધ સિસ્ટમ, કે સિસ્ટમ દ્વારા જેટલું વર્ક પૂરું કરવામાં આવ્યું એને કહેશું આપણે ડબલ્યુ. તો ધ નોટ વર્થી પોઈન્ટ અબાઉટ ઇક્વેશન ફર્સ્ટ ઇઝ that is the change in energy of a system depends only on the initial and the final stage and not on the path of transformation. કે શું કીધું, આ ઇક્વેશન છે એમાં એનર્જીમાં કોઈ ચેન્જીસ જોવા મળે છે આ સિસ્ટમમાં, તો એ ઇનિશિયલ ઓન ધ ઓનલી ડિપેન્ડ, કે ઇનિશિયલ સ્ટાર્ટિંગમાં છે એ ડિપેન્ડન્ટ હોય છે, એન્ડ ધ ફાઇનલ સ્ટેજ એન્ડ નોટ ઓન ધ પાથ ઓફ ધ ટ્રાન્સફોર્મેશન, કે ટ્રાન્સફોર્મેશનનો કોઈ પાથ એમાં જોવા નથી મળતો. ઓકે, ધેન નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે એ જોશું.